તો બધા ખેડૂતોને એમ કહેવાય ને કે નમસ્કાર. તો અત્યારે આપણે જોઈએ કે 11 થી 15 દિવસની આજુબાજુ એક આપણે વિડીયો બનાવેલો કે જેની અંદર ગંભીરભાઈએ વાત કરી હતી કે ભાવ છે તે હાઈ લેવલે થોડાક જશે અને બજાર છે તે વધવાની છે શક્યતા, અને ડુંગળીની જે માર્કેટ છે તે થોડીક વધશે અને એના કારણે વધશે એ બધું આપણને માહિતી આપેલી છે એ વિડીયોમાં. પણ બીજી એક માહિતી આપી હતી કે ડુંગળીની આવક છે તે પણ થોડીક છે તે ઘટવાની શક્યતા છે. બરોબર, આ રીતની હતી. ને એક ભાઈની કોમેન્ટ પણ હતી કે આ રીતનું કેમ બજાર ઘટી ગયા છે, વસાળે થોડી ડીમ પડી ગઈ હતી. પણ હવે આગળ શું થવાનું છે તે ગંભીરભાઈ પાસે થોડી મુલાકાત લઈએ અને જાણીએ આગળ શું થશે. આગળ આપણે શું થાય એ આપણે જાણીએ. એ પહેલાં તમને હું એક વાત કરી દઉં. આપણે બજાર એને કારણે આપણે એવું વિડીયોમાં કીધું હતું કે બજાર આના સ્થિતિમાં હાલશે, પણ બજાર એ સ્થિતિમાં હાલી નહીં. બજાર આપણે જેવો વિડીયો બનાવીને મૂક્યો એ તરત બીજે ત્રીજે દિવસે બજાર થોડુંક બેઠું. અને એ બજાર હેને કારણે બેઠું આપણે એ જોવાનું છે. આપણે એમાં એક બધું હતું કે આ બધા ડિસ્ટ્રિક્ટ જે ડુંગળીની છે બધી પૂરી થવાની એન્ડમાં છે બધું, પણ એવું છું નહીં. થોડીક આપણે અહીંયા આવક વધી અને બાંગ્લાદેશની બોર્ડર થોડીક બંધ છે. 2-4 દી 5 દી 2-4 દી જેવી બંધ છે એટલે વેપારીનો માલ ના બધું લેનમાં હતો. બરાબર, એ માલ બધો અહીંયા થંભી ગયો એટલે ના બોર્ડર બને એટલે માલ થંભી ગયો અને ટૂંકમાં શું કહેવાય એટલે સીધા અહીંયા ઓછા 200-300 રૂપિયા ઓછામાં ખરીદવા માલ. અને જેવી ના બોર્ડર ખુલ્લી એટલે જે માલ આપણો પડતર હતો ને એમાં થોડુંક મંદું આવ્યું. જે 40, 45, 50 રૂપિયા સુધી બાંગ્લાદેશમાં વેચાતું એમાં મંદું આવીને ડાયરેક્ટ 30, 29, 31 સુધી વેચાણું. એટલે અહીંયા વધારે ઢીલું લાગ્યું, વધારે ઢીલી પડી બધા. અને અત્યારમાં આજની આપણે રિપોર્ટ બાંગ્લાદેશના જોઈએ ને, આજ 10 રૂપિયાનો સુધારો આવ્યો. આજ 40 થી 45 રૂપિયા સુધી બાંગ્લાદેશની બોર્ડર ખુલ્યા છે. બરાબર, બોર્ડર સારી છે. પછી બધી ઠેકાણે આવક બહુ ઘટી. બધાએ પ્રાંતમાં વરસાદ પીડ્યો, ઘણું બધું નુકસાન થયું છે ડુંગળીમાં બહુ. બજાર તમ તારે રહે સારામાં સારું. આજથી લગભગ 10 તારીખ આજુબાજુ બજાર સારું થઈ જાય 1000 આજુબાજુ. અને ખેડૂતને શું કહેવાય ડુંગળી પાકી ગયેલી હોય તો કાઢી રાખવાની, બાકી કાસું ઉતાવળ કરતા નહીં. બજાર હજી સારું રહે. આપણે જો તેદી આપણે બજાર ઘટ્યું અને જો કાઢી લીધું હોત તો આ ડુંગળી અત્યારે આપણે હોત નહીં. ડુંગળી પાકી ગયેલી છે છતાં આપણને ખબર હતી કે બજાર તો થાય. બરાબર. હવે આ જે ડુંગળી અત્યારે તમે જોવો ને કે એ જે પાકી ગયેલી હતી, હવે અઠવાડિયા પહેલા નીકળે એમ હતી. જો અઠવાડિયા પહેલા કાઢી લીધી હોય તો આ ડુંગળી છે 300 ની આજુબાજુ વેચાય. હા, 250-300 વેચાય. બરાબર. અને આપણને ખબર હતી કે બજાર 100% જાહે નહીં. આ જો આજનું ખેંચેલો માલ છે, હાવ હુકાઈ ગયો પણ છતાં અમે એને કાઢીને આજ વાઢીએ તો હજી આજની વાટશું, હજી 2-3 દિવસ રહેવા દેવું. બરાબર છે. અમારે એવી ગણતરી છે આવતી 4-5 તારીખે ચડાવવાની બજારમાં. બરાબર. 100% બજાર કાયમ 50-60 રૂપિયા સુધરતું જાય. મારું મન કે લગભગ 20 તારીખ આજુબાજુ સુધી આના બજાર રહે. પછી જ્યાં વરસાદ પડેલો છે ને દુલાભાઈ, એ થોડુંક શરૂ થાય. ના માલ જાજો છે નહીં હવે, પણ કદાચ એ પાછું થોડું ઘણું તો હોય ને. આ બધા ખેડૂતો ન હતા તો એ અને હજી 10-15 દિવસ કે લઈ શકે એમ નથી વરસાદને કારણે. એ પછી શરૂ કરે ને થોડીક આવક થાય, પાછો થોડીક બજાર ઘટાડો આવે તો આવે. અને આ આવતો મહિનો આપણે મહિનો કાલથી શરૂ થાય ને 15 થી, એ મહિનામાં તો એવો એક પ્રાંત છે નહીં કે ના ડુંગળી શરૂ થાય. બરાબર. આની પછીનો કયો મહિનો આપણે? જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં લગભગ નવા પ્રાંત શરૂ થાય. બરાબર. પછી બજાર ઘટવાની શક્યતા. તો જાન્યુઆરી મહિનાનો એમ કહેવાય ને કે જે મહિનો છે તે બજારમાં સારો રહે છે. અને આપણે જે કોઈ કારણે કદાચ બોર્ડર નું કદાચ હાથ એવું કઈ થયું હોય તો બજાર કૌભાંડ જાવ એ વાત અલગ રહે. એ અલગ વાત રહે. આપણે કૌભાંડ જો બજાર આપણે બાંગ્લાદેશ નું કૌભાંડ થોડુંક કહેવાય, પછી થોડુંક આપણી આવક વધી ગઈ કૌભાંડ કહેવાય. અને જો શું કહેવાય બીજું એની આના સ્થિતિમાં આપણે બજાર હાલતી હોત ને તો આજ બજાર 1000 ની ઉપર થઈ ગયો. બરાબર. વચમાં કડાકો આવ્યો એને ગતિ કપાઈ જતી આગળ જવામાં આ નડે છે. અને એમાં બીજો એક પ્રશ્ન એ હતો કે જ્યારે બજાર ઢીલી પડી એટલે ખેડૂતોને થોડીક બીક લાગી એટલે કાસું પણ લેવા મળ્યા. એટલે જે માલ કાસો આવતો હતો એના કારણે 250 રૂપિયામાં બજાર આપણે ખેડૂતો જ બેહાડી દીધું. હા, બરોબર. થોડુંક આગળ જો આ કાલમાં જ આપણે 50 રૂપિયા ઢીલું પડે એટલે આવક વધી જાય કે હવે ઘટી જાય, હાલો એકદમ હાલો ઉપાડી લે. બરાબર છે. ખેડૂતોને એક પણ કાચી ડુંગળી ન કાઢવી, બને ત્યાં સુધી પાકવા દેવાનું. તમારે 600 ને 400 આવી પણ થાય પણ ઉતારો પૂરો લેવો જોઈએ. તો હવે આ વાત એમ કહેવાય ને કે ડુંગળીની હતી કે ડુંગળીનો જે વિકાસ અને ડુંગળીનો જે ભાવ છે તે ક્યાં સુધી રહેવાના છે એનું જે આપણે પ્રિડિક્શન ગંભીરભાઈએ કર્યું હતું. પણ પેલા થોડીક વસાળા ડીમ પડી હતી, પણ એવું કારક બની શકે કોઈ કૌભાંડના કારણે. એવું બોલેલા છે કે આવતી 25 થી 30 તારીખ, આજ 30 તારીખ છે ને ભાઈ,
એટલે 30 તારીખે બજાર સારું થાય. જો બજાર એની જ ગતિ આવેલું હોત ને તો આજ સારામાં સારું બજાર થઈ ગયું. બરોબર છે. આજ જે ધાર્યું હતું એ બજાર થઈ જાય. હા, જો કાંઈ એવો કૌભાંડના ઉસમાં ન આવ્યો હોત તો આજ બજાર સારામાં સારું થઈ હોત. આપણે આ વિડીયો હરખાઈ તમે જોજો કદાચ આપણે જે આપણા ઓલા યુટ્યુબર હોય હા, જે આપણે બનાવેલો છે એમાં બોલેલા છે કે આપણે 25 થી 30 આજુબાજુ એક સારો ઉછાળ જોવા મળશે એવું આપણે બોલેલા છે. તો હવે આ વાત છે તે ડુંગળીની હતી. હવે આગળ એમ કહેવાય ને કાલના બજાર ભાવ કેવા રહેશે તે પણ વિડીયોની અંદર છે તે અમે આગળ બતાવીશું. અને લગભગ સુધારો 100% છે. અને આજની બજાર લાલમાં છે તે 600 ની બહાર વહી ગઈ. 600 કેવી એવા તમે જોયું. હા, 600 ને 23 સુધી વહી ગઈ. અને સફેદ છે એ કાંઈક 472 73. હા, 500 ની આજુબાજુ. હા.